તો આ હાલત હતી અમદાવાદ પૂર્વ વિસ્તારની. પૂર્વ વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે બધા આ જ પ્રકારની મુસીબતનો અત્યારે સામનો કરી રહ્યા છે. રસ્તે નીકળે છે તો આ જ વરસાદ તેમને અને પાણીનો ભરાવો તેમને નડી રહ્યો છે. સવાલ થાય સ્વાભાવિક છે, અને એ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામે. આ એએમસી સામે સવાલ થઈ રહ્યા છે. થોડો વરસાદ અને મુશ્કેલી આ પ્રકારની કેમ? કોના પાપે આ બધું થઈ રહ્યું છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ તે કેવી કામગીરી કરે છે કે તેનું યોગ્ય સમય પર નિરાકરણ નથી આવતું? સવાલ થાય ચોમાસા પહેલા જ આવા હાલ કેમ? કારણ કે હજી ચોમાસું વિધિવત બેઠું નથી. ચોમાસું આવશે ત્યારે શું થવાનું છે? શું કરી રહી છે મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન? કયા પ્રકારનો એ પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરે છે અને એ પ્રી મોન્સૂન પ્લાન પણ ફેલ થાય છે, નિષ્ફળ સાબિત થાય છે? એ અમે નથી કહેતા, પણ એ તસવીરો બોલે છે. એ તસવીરો પુરાવો બોલે છે કે આ કરોડો રૂપિયા ગયા ક્યાં? કરોડોનો ટેક્સ જે અમદાવાદીઓ આપી રહ્યા છે, લોકો આપી રહ્યા છે, અને એ ટેક્સની ભરપાઈ કરવા પછી પણ તેમને બેઝિક જે સવલતો, પ્રાથમિક સવલતો મળવી જોઈએ તે પણ નથી મળતી. આ વરસાદી પાણીની સમસ્યાથી ક્યારે મળશે અમદાવાદીઓને મુક્તિ? અમદાવાદના લોકો ક્યારે સરળતાથી તેમના ઘરે પહોંચી શકે કે ઓફિસે પહોંચી શકે? રસ્તાઓ ખૂબ જ ખરાબ થઈ જાય છે. અને અમદાવાદ મહાનગરપાલિકાના બજેટની વાત કરીએ, 15,502 કરોડનું બજેટ, અને આ પ્રી મોન્સૂન પ્લાન પાછળ આ કરોડો રૂપિયા જે ખર્ચવામાં આવ્યા, ગયા ક્યાં 15,000થી વધારે કરોડોના ખર્ચો? અને તેની શું દશા બેઠી છે એ અમદાવાદીઓ સહન કરી રહ્યા છે. અમદાવાદીઓ અનુભવ પણ કરી રહ્યા છે કે આવું હોય, આટલા કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવવામાં આવે છે, એ એએમસી ટેક્સ લે છે તેમના જવાબદાર વિભાગ દ્વારા, પણ જે સવલતો મળવી જોઈએ સવલતો નથી મળતી. પ્રાથમિક સુવિધા માંગે છે અમદાવાદીઓ, અને અમદાવાદ મહાનગરપાલિકા પાસે, લોકો પાસેથી જ્યાં કરોડો રૂપિયા વસૂલ કરવામાં આવે છે ટેક્સના નામે, પણ સુવિધાના નામે માત્ર મીંડું, માત્ર શૂન્ય, કશું જ નથી મળતું. એ અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં આક્રોશ છે, રોષ છે. લોકો કહી રહ્યા છે કે આ ટેક્સના રૂપિયા તો વસૂલવામાં આવે છે, પણ એ પ્રાથમિક સુવિધા કેમ નથી મળતી?